ભરતીનો મુદ્દો વિધાનસભામાં ગુંજ્યો છે। સહકારી સંસ્થાઓમાં ભરતીમાં ભ્રષ્ટાચારનો કોંગ્રેસે આરોપ લગાવ્યો। માનીતાઓને અને રૂપિયા લઈ નોકરી અપાતી હોવાનો આરોપ। લાખો રૂપિયા લઈને નોકરી અપાતી હોવાનો કોંગ્રેસનો આક્ષેપ। સહકારી સંસ્થાઓમાં પારદર્શક રીતે ભરતી કરવાની માંગ। ભરતી માટે અલગ બોર્ડની રચના કરાય તેવી કોંગ્રેસની માંગ। સંસ્થાઓમાં ભરતીમાં ભ્રષ્ટાચાર બાબતની જે ફરિયાદો છે એને ધ્યાનમાં રાખીને આજે સરકાર પાસે માંગણી કરી છે કે સરકાર જો આ ભરતી પ્રક્રિયામાં પારદર્શિકતા લાવવા માંગતી હોય, ગુજરાતના જે યુવાનો છે એને સાચી રીતે આ ભરતી પ્રક્રિયામાં ન્યાય મળે એ રીતનું આયોજન કરવા માંગતી હોય તો સરકારે તાત્કાલિક ધોરણે સહકારી સંસ્થાઓની ભરતી માટે એક અલાયદું બોર્ડ બનાવવું જોઈએ। સુરતની